રામ સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ. શરીરને ખોરાકની જરૂર પડે છે. પાણી વગર જીવાતું નથી અને પ્રાણવાયુ ઓક્સિજન વિના રહેવાતું નથી. ખાવું પીવું શ્વાસ લેવું આ કોઈ હોબીની વાત નથી, એ જીવનની અનિવાર્યતા છે. એમ જ્યારે આપણને એમ લાગશે કે સત્સંગ એ શોખની વાત નથી, એ જીવનની અનિવાર્યતા છે, ત્યારે સત્સંગનો મહિમા સમજાશે. કથામાં આવતા હોય એમ કે અમને કથાનો સાંભળવાનો બહુ શોખ, ન આવતા હોય એ લોકો ઘણીવાર એવું કે અમે બધામાં નથી માનતા. તમે કોઈ દિવસ એવું કીધું કે અમે રોટલીમાં નથી માનતા, અમે પાણીમાં નથી માનતા, શ્વાસ લેવાની અમને હોબી નહીં, અમને શોખ નહીં? આવું ક્યારેય અને એવું બોલે તો એ બેવકૂફ ગણાય. વાલા, સત્સંગ આપણા માટે અનિવાર્યતા છે. કરહી સદા સત્સંગ, તુલસીદાસજી કહે છે. આ સદા શબ્દ શું કામ લગાડ્યો હશે? અરે અન્નની બાબતમાં તો કદાચ તમે ક્યારેક નકોરડો ઉપવાસ કરો, એકાદશીનું વ્રત હોય, અમે કાંઈ નથી ખાતા, અને એ વ્રતનો મહિમા, તમે એક દિવસ રહી શકો ભૂખ્યા. ક્યારેક કદાચ કોઈ એવી પરિસ્થિતિમાં તમે ફસાયા હોય તો થોડા દિવસ પણ અન્ન વગર કાઢી નાખવા પડે. ધરતીકંપમાં ઘણીવાર જે લોકો નીચે દબાઈ ગયા હોય ને 3-3, 4-4 દિવસ પછી એ બહાર નીકળતા હોય છે, જીવી જતા હોય છે. નહીં અનાજ, નહીં પાણી. નિર્જલા એકાદશીના દિવસે લોકો આખો દિવસ પાણી વગર રહી શકે એવી તપસ્યા છે. પણ પ્રાણવાયુ વિના કોઈ આખો દિવસ કાઢી શક્યો હોય એવો દાખલો હોય તો બતાવો. ભગવત કથા એ જીવનનો પ્રાણવાયુ છે. ભગવત કથાનો અર્થ છે સત્સંગ. મનને સતત માંજતા રહેવું પડે છે, નહીં તો મન બગડે છે, અને મન બગડે જીવન બગડે. આપણે ત્યાં ગુજરાતમાં આપણે અમુક એવી સેઈંગ, એવી કહેવતો બનાવી છે. દાળ બગડે એનો દિવસ બગડે. ઘણા ચાના શોખીન હોય એ વળી જુદું કહે છે કે ચા બગડે તો એનો દિવસ, પણ દાળ બગડે એનો દિવસ બગડે, અથાણું બગડે એનું વરસ બગડે. પછીનું થોડું આકરું છે. એટલે જેની ઘરવાળી બગડે, અને ઘરવાળી જ નહીં, ઘરવાળો પણ એમાં આવી જાય, કારણ કે લાઈફ પાર્ટનરની વાત છે ને. અને આપણે બેલેન્સ કરીએ ત્યારે બહેનોની બહુમતી છે અહીંયા, એટલે લાઈફ પાર્ટનર એ બગડે તો એનો ભાવ બગડે, પણ મન બગડે એટલે મનખો બગડે.
અને એટલા માટે જ વ્યાસ ભગવાન કહે છે, એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. ભગવત કથા જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. મન બગડશે, તમારી ભાવનાઓ બગડશે. મનની હારવાર બુદ્ધિ એને ટેકો આપશે અને એને ચડાવશે મનને, અને પછી કપટ કરતા શીખવાડશે. ઘણાય ખેલ કરીશું, આપણે આપણા ટ્રેપમાં અટવાતા જઈશું, મનની શાંતિ ગુમાવી દઈશું, સંબંધો બગડશે અને અંતે જીવન નરક જેવું થઈ જશે. સારા ખેલ મન કા હૈ. શાસ્ત્રો કહે છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યના બંધન અને મનુષ્યની મુક્તિનું કારણ એનું મન જ છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં વિભૂતિ પોતાની કૈકેયીએ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ. ઇન્દ્રિયોમાં મન હું છું. મન એ ઇન્દ્રિયોનો મોનિટર છે, એટલે ઈ કમિટીનો લીડર કહેવાય. તમે કેમ બધી અહીં કમિટીઓ બનાવી છે? મેં એમ સાંભળ્યું છે કે અલગ અલગ કમિટી છે. ભોજન માટેની કમિટી, ટ્રાફિક કંટ્રોલ માટેની કમિટી, મંડપની વ્યવસ્થા જોવા કરવા, અને એવું બધું બનાવવું પડે, હરખી રીતે બનાવવું પડે, સારી રીતે આયોજન કરવું હોય તો. એમ આ શરીરમાં બધી કમિટીઓ બનેલી છે. એમાં જે ઇન્દ્રિયો છે ને, એમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, અને એનો મોનિટર એટલે મન. અને જેમાં જે શ્રેષ્ઠ છે એ ભગવાનની વિભૂતિ છે. જળાશયોમાં સાગર સૌથી શ્રેષ્ઠ છે. સાગરની પાસે જેટલું પાણી છે એટલા બીજા કયા જળાશય પાસે છે? અને એટલા માટે ભગવાન કહે છે, સરસામસ્મિ સાગરમ. જળાશયોમાં સાગર, સમુદ્ર હું છું. સ્થાવરાણામ હિમાલય. પર્વતોમાં હિમાલય હું છું. એવરેસ્ટની ચોટી ઉપર પહોંચવા માટે દુનિયાના કેટલાય પર્વતારોહકો ઉત્સુક હોય છે, અને એવરેસ્ટ સુધી જઈ આવે તો એને ખાતે એક બહુ મોટો રેકોર્ડ, એક મોટી ઉપલબ્ધિ એને ખાતે નોંધાય. એ જ રીતે ભગવાન કહે છે, ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ. ઇન્દ્રિયોમાં મન હું છું. તો મનનો આટલો મોટો મહિમા છે. મન પ્રસન્ન હોય તો કેવું, હેવ એ ગુડ ડે, એવું કહો ને તમે બધા. જૈન પરંપરામાં એવું પૂછવાનો એક રિવાજ, શાતામાં છો? મનની શાંતિ. અને જ્યાં સુધી મનની શાંતિ નહીં હોય ત્યાં સુધી આપણે ભલે મિલિયનર હોઈએ, આપણે સુખી નથી. અશાંતસ્ય કુતઃ સુખમ, ભગવદ્ ગીતા કહે છે. જેના જીવનમાં શાંતિ નથી એના જીવનમાં સુખ ક્યાંથી? અને મનની શાંતિ ત્યારે સંભવ છે જ્યારે મન શુદ્ધ હોય. મનમાં કપટ, મનમાં વાસના, મનની મલિનતા એ મનને અશાંત કરે. સંપૂર્ણ વિશ્વની અંદર વ્યક્તિથી માંડી, પરિવારથી માંડી, સમાજથી માંડી અને વિશ્વ પર્યંત આવશ્યકતા છે શાંતિની. અને એટલા માટે આપણે ઉપનિષદના મંત્રોના અંતે 3 વાર બોલીએ છીએ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણ
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગું શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોગધયઃ શાંતિઃ. શાંતિ શાંતિ શાંતિ. વનસ્પતયઃ શાંતિઃ ઓષધયઃ શાંતિઃ. આકાશ શાંત થાઓ, અંતરિક્ષ શાંત થાઓ, પૃથ્વી શાંત થાઓ, વનસ્પતિ શાંત થાઓ, વાયુ શાંત હો, બધું જ શાંત હો. જ્યાં પણ અશાંતિ ઊભી થશે ત્યાં ઉપદ્રવ ઊભો થવાનો. અને એ ઉપદ્રવ, એ રાયટ્સ, તોફાન, તાની અશાંતિ में તમારું મન શાંત હશે, તમારા મનમાં ચિંતા હશે, ખાયા પિયા લગેગા નહીં. મતલબ ભલે ને તમે ખાઓ, ખાધાનું લોહી ન થાય, તમારું શરીર દુબળું થતું જાય ચિંતાને કારણે. ચિતા તો ચિતા સમાન છે ને. ચિંતા અને ચિતા એક જ મીંડાનો ફેર છે. ચિતા અને ચિંતામાં ચિંતા, ફિકર. એટલા માટે આપણે આપણા સ્વજનની સાથે વાત કરી એટલે ફિકર નહીં કરતા, તમે કઈ ચિંતા નહીં કરતા, બધું બરાબર છે, બધું થઈ રહેશે, કોઈ ચિંતા નહીં. સતત આ વાત કરીએ, મતલબ મન ચિંતાથી રહિત હોય. ચિંતન કરો હરિનું, પણ મન ચિંતાથી રહિત. ચિંતા કાપિન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકી કિમ ચ ગતિમ. કિમ ચ ગતિમ. અને એટલા માટે વૈષ્ણવ ક્યારે ચિંતા ન કરે, ભક્ત છે ક્યારે ચિંતા ન કરે, એ ચિંતન કરે. કારણ કે ભક્ત એટલે વિશ્વાસ. બિનો વિશ્વાસ ભક્તિ નહીં. અને વિશ્વાસ હોય, ભરોસો હોય ભગવાનમાં, શાની ચિંતા? ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ ભરોસાનું નામ ભક્તિ છે. તો ચિંતા નહીં. મન ચિંતાથી મુક્ત થાય, મન અશાંતિથી દૂર રહે, મનમાં શાંતિ હોય, મનમાં મલિનતા ન હોય. એ માટે સંપૂર્ણ કોન્સન્ટ્રેટ કરી વાતને મન ઉપર, કે આ મન શુદ્ધ થવું જોઈએ, આ મનની મલિનતા દૂર થવી જોઈએ. અને વ્યાસ ભગવાન કહે છે કે મનની મલિનતાને દૂર કરવા માટે ભગવાનની કથા એ સૌથી શ્રેષ્ઠ સાધન છે. એકવાર મલિનતા દૂર થઈ ગઈ એટલે પછી કથાની જરૂર નહીં એમ નહીં. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, એવું કહ્યું છે વ્યાસજીએ. અમુક તમારે લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય, મેડિસિન હોય, તો એ લેવી જ પડે જ ને, જિંદગી ભર લેવાની હોય. રાંધેલો ખોરાક ન બગડે એટલા માટે આપણે વ્યવસ્થા કરી છે, ફ્રીજમાં મૂકી દો. અમુક ઇન્જેક્શન, અમુક દવાઓ અમુક ટેમ્પરેચરમાં રાખવાનું કે ફ્રીજમાં મૂકી દો. ફ્રૂટ્સને અંતે ખરાબ ન થાય, કોલ્ડ સ્ટોરેજમાં અથવા તમે તમારા ઘરના ફ્રીજમાં મૂકી દો. તો ખોરાક ન બગડે એના માટેની વ્યવસ્થા છે, મેડિસિન ન બગડે એના માટેની વ્યવસ્થા છે, ફ્રૂટ ન બગડે, શાકભાજી ન બગડે એના માટેની વ્યવસ્થા છે. માણસ ન બગડે એની કંઈ વ્યવસ્થા ખરી? કારણ કે આ બધાય કરતાં વધારે મહત્વનો હોય તો એ માણસ છે.
અને માણસ બગડે. આજે તકલીફ એ છે વિશ્વમાં અશાંતિ એટલા માટે છે કે માણસ બગડ્યો છે, હળી ગયો. હા, સૌરાષ્ટ્ર વાળા તો ગાળ્યું તો એવી નવી નવી કાઢે, કાઠિયાવાડી ગજબ. અમારે ત્યાં એક સૌરાષ્ટ્રમાં ગુસ્સામાં આવીને કોઈને ગાળ આપવી હોય ને તો એકદમ ગુસ્સામાં આવીને એમ કે એ હડેલ, એવું કે. અને સડેલી વસ્તુ હોય પછી એ ફેંકી દેવી પડે. તમારે અહીંયા હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ હોય છે તો એ કેટલું ધ્યાન રાખે. ખોરાક આ રીતે જ પકાવવો જોઈએ અને આ રીતે સચવાવો જોઈએ. અમુક સમયથી વધારે પેલું થઈ જાય તો ફેંકી દો, આદિ ઘણું બધું હોય છે. અમારે ત્યાં તો બહેનો ઘઉંનો લોટ બાંધીને પછી જેટલી રોટલી થાય એટલી કરી ખવડાવી, બાકીનો લોટ ફ્રીજમાં રાખી મૂકે. એના જેવું ખતરનાક બીજું કાંઈ નથી. હા બહેનો, ઘઉંનો બાંધેલો લોટ તમે ફ્રીજમાં રાખીને પછી બહાર કાઢીને રોટલી વણીને ખાઓ. આરોગ્યને માટે નુકસાનકારક એના જેવી બીજી કોઈ વસ્તુ નથી. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં એ વાસી ખોરાકની ના પાડી. ભલે 2 જ આઈટમ બનાવીને ખાઓ, પેટ ભરી લો, પણ તાજું ખાઓ. ત્યારે બનાવીને. અમારે ઇન્ડિયામાં તો સુખી એવા, ભલે ઝૂંપડામાં રહેતો હોય માણસ, પણ આમ સુખી હોય. ઘણા એવા સુખી હોય, જમવા બેસે એના પોણા કલાક પહેલા તે રસોઈમાં જવાનું, અને પોણા કલાકમાં એ જે રસોઈ બની હોય એ પછી ઉતરતી રસોઈ, એના જેવી મજા બીજી કોઈ નથી. ઇવન તે જ દિવસની દાળને તમે 3 વાર ગરમ કરો ને પછી ખાઓ, અને એને બદલે ઉતરતી રસોઈ તમે જમો, એ બંનેમાં પણ બહુ ફરક છે. અડધા તો આપણે આપણા લખણે માંદા પડીએ છીએ. આપણું આળસ. તાજું ખાવાનું. યાત યામમ ગત રસમ, એવો ખોરાક નહીં. ભગવાને ભગવદ્ ગીતામાં પણ ખોરાકના 3 પ્રકાર બતાવ્યા: સાત્વિક ખોરાક, રાજસી ખોરાક અને તામસી ખોરાક. યાતયામમ એટલે વાસી. ગત રસમ, એમાંથી રસ જતો રહ્યો હોય, શુષ્ક થઈ ગયું હોય, એવું અન્ન નહીં. તો માણસને બગડતો અટકાવવા માટેની વ્યવસ્થા એટલે સત્સંગ, એટલે ભગવત કથા. માટે સદા સેવ્યા. 1 કલાક ફ્રીજમાં રાખી મૂકો ને પછી બહાર પેલું કે આજે તમે 7 દિવસ રાખી મૂકો અથવા અને પછી ફ્રીજમાંથી બહાર કાઢી લ્યો, ન બગડે. કથા સદા સેવ્યા છે. સત્સંગ કરહી સદા સત્સંગ, નિત્ય કરવાની વસ્તુ છે. इसलिए सदा सेव्या श्रीमद् भागवती कथा यस्या स्मरणमा. सदा सेव्या श्रीमद् भागवती कथा यस्या श्रवण मात्रेण हरिश्चित्तम समाश्रयेत. चित्त शुद्धि માટે ભગવત કથા, उसका આશ્રય. અને કલિકાલમાં આ બહુ સરળ ઉપાય છે. આમાં તમારે થોડું કઈ હિમાલયમાં જઈને તપ કરવાનું છે કે ભૂખ્યા રહેવાનું છે. બધી સગવડ અત્યારે છે કૈલાસ માનસરોવર યાત્રાની, અને છતાં એક્લેમેટાઇઝ થતા કેટલી વાર લાગે. અને જો શરીર એ પ્રમાણે ન થયું, માંદા પડી જાય છે લોકો. મેં કેટલાય લોકોને એવા જોયા, કૈલાસ માનસરોવર સુધી પહોંચ્યા પછી પણ માનસરોવરમાં સ્નાન કર્યા વગર પાછું ઉતરી જવું પડ્યું હોય. તો તમારે તો ક્યાંય જવાનું નથી, કથા તમારી પાસે આવી. આના જેવી સરળ વસ્તુ બીજી કઈ છે કે તમે આટલા ભૂખ્યા રહો ને આટલા જપ કરો ને? કઈ નહીં. ગોસ્વામી તુલસીદાસજી એટલા માટે કહે છે રામચરિતમાનસ, એહી કલિકાલન
सब गाइए તુલસીદાસજીએ સ્પષ્ટ કહ્યું કે આ કલિકાલમાં ભગવત પ્રાપ્તિનું, અને ભગવત પ્રાપ્તિ એટલે જો હાથ પગ વાળા, ચતુર્ભુજ, અવયવ વાળા ભગવાનને જે ન માનતા હોય તો ઉપનિષદોનો બ્રહ્મ તદે જતી તન નહીં જતી તદ દૂરે તદવંતી કે, ઉપનિષદો જેને કહે છે એવો પરબ્રહ્મ નિરવયવ નિર્વિશેષ, આ બધા શબ્દો તમને ભારે લાગશે. તમે ઘી ખાધું જ નથી, તકલીફ એ છે તમને ઘીની વાસ પણ નથી સહન થતી, અને એના કરતા તકલીફ વધારે કે ડોક્ટરો ના પાડે છે. જ્યારે આપણા વડીલોએ ઘીને અમૃત કહ્યું, ઘી અમૃત છે. કયું ઘી? ગાયનું ઘી. કઈ ગાય? જર્સી નહીં. વેદ લક્ષણા દેશી ભારતની પરંપરાની એ નસ્લની જે ગાય છે એ ગાય અમારી પાસે સાંદીપનીમાં 300 કરતા વધારે ગીર નસ્લની પ્યોર ગીર એ ગાયો છે, અને અમારા છોકરાઓ એ ગાયોનું શુદ્ધ દૂધ પીવે છે અને વેદ ભણે છે. આજે દૂધ ભેળસેળિયા થઈ ગયા, પણ તમારે અહીંયા ઇંગ્લેન્ડમાં એ સારું છે, ખાવા પીવાની ચીજો બધી એકદમ
ભેળસેળ નહીં ને, અહીંયા ચોખ્ખું ને, એટલું સારું. હું ફ્રૂટ ખાઉં છું તો એ કેવા આમ ગમે આપણને, રસીલા છે. અહીંયા દૂધ પીએ, ભલે ઓલી ગાયનું દૂધ નથી મળતું, A1 મિલ્ક છે અહીંયા, A2 નથી. હા, ટાઈપ A1, ટાઈપ A2 એ મિલ્ક છે ને, એ વધારે સારું તમારા આરોગ્ય માટે. તો આપણે ત્યાં 100 કરતાં વધારે, 300 કરતાં વધારે ગાયો, 300 ઋષિકુમારો, 300 કરતાં વધારે ગાયો ને વાછડા, એટલે એક ઋષિકુમાર દીઠ એક ગાય છે. અને શુદ્ધ દૂધ, એનું શુદ્ધ ઘી, એનાથી ભગવાન શ્રી હરિનો ભોગ બને છે. એ શુદ્ધ ઘી એ અમારા હવનમાં અને વૈશ્વદેવમાં વપરાય છે. આ ઘી અમૃત છે. આપણે ત્યાં ભગવાનની પૂજામાં પણ આપણે પંચામૃત વાપરીએ છીએ. એ 5 અમૃત એટલે કયા? દૂધ, દહીં, ઘી, સાકર અને મધ. આ 5ને ભેગા કરો, એની માત્રા અલગ અલગ હોય, પાછી એની એક પદ્ધતિ છે. જેટલા ચોખા હોય એટલું મીઠું હોય. ખીચડી બનાવવાની હોય તો 1/2 કિલો ચોખા, 1/2 કિલો મગ અને 1/2 કિલો મીઠું નાખો, 1/2 કિલો હળદર નાખો. એવું હોય નહીં, એનું પ્રમાણ હોય તો ખીચડી બરાબર થાય. એમ પંચામૃતમાં દૂધ કેટલું લેવું, દૂધ કરતાં ઓછું દહીં, એના કરતાં ઓછું ઘી, એના કરતાં ઓછું મધ, એના કરતાં ઓછી સાકર. આ રીતે એનું પ્રમાણ નક્કી થયેલું. અને એ રીતે તમે પંચામૃત બનાવો, બહુ મીઠું લાગે, પીવા જેવું. તમને ભાવે તો પીવાય, ખાલી ભગવાનને જ પંચામૃતથી સ્નાન કરાવવું એમ નહીં. હાવ હાચું કહું ને, જો તમને પરવડે અને તમને ગમે તો તમે પંચામૃતથી સ્નાન કરી શકો. રિયલી શરીર માટે બહુ સારું છે, જો તમને પોસાય તો અને ફાવે તો. એટલા માટે તો દૂધો નહાવ પૂતો ફલો, ये आशीर्वाद दिया जाता. दूधो नहाओ और पूतो फलो. दूधो नहाव, दूधથી માણસ ક્યારે નહાય? બહુ પૈસા હોય, ભગવાનની ખૂબ દયા હોય, ખૂબ સમૃદ્ધિ હોય. ઓ પૂતો ફલો યાને વંશવૃદ્ધિ. તમારે ત્યાં દીકરા હોય, એને ત્યાં દીકરા હોય, અને આ રીતે જેમ ઝાડવાને ફળ લાગે ને, એમ તમારા વંશને એને ફળ લાગતા જાય. દૂધો નહાવ પૂતો ફલો. તો જો ફાવે તો તમે દૂધથી સ્નાન કરી શકો. દૂધથી સ્નાન કર્યા પછી પાછો એક ચોખ્ખો શાવર લઈ લેવો, ચોખ્ખા પાણીનો. પછી દહીં નાખવું, માથાથી લઈ આખા શરીરે ચોળવું. આમ સિરિયસ, હા, હસવાની વાત નથી. આ તમે કલ્પના વહી ગઈ છે. ભગવાનને જેનાથી નવડાવી એનાથી આપણે પણ નાહી શકીએ. દહીં તમે માથામાં નાખો, વાળમાં ખોડો થાય તો કહેજો, ડેન્ડ્રફ વયો જાય. એટલે પછી દહીંથી નાહે અને પાછા શુદ્ધ પાણીથી દધિ સ્નાનમ સમર્પયામી, દધિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. અને એ થઈ જાય પછી પાછા ઘીથી નાવ. ડરો નહીં, એમાં કંઈ ગંધાશો નહીં તમે. એકદમ સ્કિન એટલી સરસ થઈ જશે. જો ડ્રાય સ્કિન હોય ને એ જતી રહે. પછી પાછું ચોખ્ખું પાણી, શાવર, ચીકણું ચીકણું થઈ જાય. હવે લ્યો મધ, અને મધ ચોપડો ઘસી ઘસી, એટલે ઓલે ઘીની ચિકાશ ધીમે ધીમે ઓછી થઈ જશે. અને મધથી એવી રીતે નાશો ને, ગ્લો. પછી જોજો તમે તમારી સ્કિનનો ગ્લો. આ તમારી ફેર એન્ડ લવલી બધા તો અત્યારે આવ્યા, અહીંયા મળે છે, એવું નથી. અમારે ઇન્ડિયામાં તો બહેનો બહુ એની વાત. અને એ પછી જે થોડી ઘણી ચિકાશ રહી હોય ને, તો પછી સાકર ઘસો, બધી ચિકાશ નીકળી જશે, ચામડીના છિદ્રો બધા ખુલી જશે. અને પછી પાછા બરાબર શાવર બાથ લ્યો. એને કહેવાય અભિષેક સ્નાન. પંચામૃત સ્નાન પૃથક પૃથક મંત્રથી થાય. પછી એક તંત્રેણ પંચામૃત સ્નાનમ,
પાંચેય અમૃતને ભેગા કરી અને એક સાથે એનાથી સ્નાન કરવાનું. એકતંત્રેણ પંચામૃત સ્નાનમ સમર્પયામી પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. અને પછી ગંધોદક. તમે ભગવાનની પૂજા જોઈ છે ને, ષોડશોપચારથી અમારા ભૂદેવો કરાવે. ગંધોદક એટલે એમાં ચંદન ઇત્યાદિનું પાણી, એનાથી નાવાનું. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. અત્તરવાળું પાણી, એનાથી સ્નાન કરવાનું. તીર્થોદક સ્નાનમ, બધા તીર્થોનું જળ, એનાથી સ્નાન કરવાનું. અને એ બધી વિધિ થઈ જાય એ પછી ભગવાનનો અભિષેક થાય. અભિષેક એટલે બરાબર હરખી રીતે નિરાતે શાવર બાથ ભગવાનના ઉપર અભિષેક કરવાનો. ગણેશજી હોય તો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ અમારા ભૂદેવો કરે અને લગાતાર અવિચ્છિન્ન જલદુગ્ધ ધારાથી ભગવાન મહાદેવને અમે રુદ્રી કરીએ અને અભિષેક થાય. ભગવાન વિષ્ણુ શાલિગ્રામ ભગવાનને અભિષેક થતો હોય તો પુરુષ સૂક્તનો પાઠ થાય. દેવી માં ભગવતી એનો અભિષેક કરતા હોઈએ તો શ્રી સૂક્તનો પાઠ થાય, અથવા દેવી અથર્વશીર્ષથી અભિષેક થઈ શકે. અને અભિષેક સ્નાન થઈ જાય પછી શુદ્ધવાલ સર્વશુદ્ધવાલો મણિવાલસ્ત આશ્વિના શેત શેતાક્ષો ઋણસ્તે રુદ્રાય પશુપતે એમ કરી અને એ મંત્રથી શુદ્ધોદક સ્નાન ભગવાનને કરાવી અને પછી શુદ્ધ વસ્ત્રેણ પ્રમૃજ્ય, શુદ્ધ વસ્ત્રથી લૂછી ભગવાનના શ્રીઅંગને અને પછી વસ્ત્ર ધરાવવાના. વસ્ત્રમ સમર્પયામી ઉપવસ્ત્રમ સમર્પયામી યજ્ઞોપવિતમ સમર્પયામી. ચંદન કરવાનું, અક્ષત, પુષ્પ, પુષ્પમાળા, તુલસી અને અહિરિવ ભોગૈ પ્રજેતિ બાહુંજાયા હેતિમ પરિબાધમાનઃ હસ્તગ્નો વિશ્વ. આ મંત્ર દ્વારા અબિલ ગુલાલ અને એ બધાથી ભગવાનની પૂજા કરવાની, એ ચડાવવાની. કેમ તમે પફ પાવડર કોસ્મેટિક્સનો નથી ઉપયોગ કરતા? આ બધાથી શીખ્યા છીએ. અને એકદમ ભગવાન તૈયાર થઈ જાય, સુંદર શ્રૃંગાર કર્યા હોય ઠાકોરજીના, એ પછી ધૂપમ આઘ્રાપયામી દીપકમ દર્શયામી. ક્યા વાત! દીવો કરવાનો અને ધૂપ અગરબત્તી. અહીંયા દીવો પ્રગટ કરીને મૂક્યો હોય, અહીંયા અગરબત્તી હોય, કેવું પવિત્ર વાતાવરણ થઈ જાય. અને એ પછી નૈવેદ્ય, પછી ભગવાનને નૈવેદ્ય ધરવાનું. નૈવેદ્ય ધરી અને જલથી સંપ્રોક્ષિત કરી તન મધ્યે તુલસીદલમ પ્રક્ષિપ્ય, એમાં તુલસીદલ પધરાવી અને પછી ગ્રાસ મુદ્રામ પ્રદર્શ્ય. ગ્રાસ એટલે કોળિયો. ગ્રાસ મુદ્રા કરી અને પછી પંચ પ્રાણને પંચ આહુતિ